હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. મિત્રો, આજે હું આવ્યો છું અત્યારે કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ભાઈ, સોમનાથ તમે જાઓ ને તો આ સાઈડ તમને સોમનાથ જવા મળશે. અહીંનો રસ્તો છે સીધો સોમનાથ જઈ છે. આપણે અંદર જઈએ તો ગેટ છે સોમનાથનો. અને અહીંયા છે ને શનિદેવ મહારાજનું મંદિર છે, આપણે શનિદેવ ભગવાનનું, અને સાથે ભીડભંજન હનુમાનજીનું પણ મંદિર છે. અને એની જ સામે એક્ઝેક્ટ અહીં આપણે કાઠિયાવાડી રેસ્ટોરન્ટ આવેલું છે ભાઈ. તો ચાલો આપણે હવે જસ્ટ હવે કાઠિયાવાડી રેસ્ટોરન્ટને જોઈએ. ઇન્ટિરિયર છે ને ભાઈ રેસ્ટોરન્ટનું આખું આ વુડનું છે, તમે જોઈ લો. વાસ્તુ બનેલું છે, વાસ્તુ આખું. અને આ રીતના આખા લેમ્પ એ ગોઠવેલા છે. રાતના તો આ બધામાં મતલબ લાઇટ એવી રીતના ચમકતી હોય ને ભાઈ, ગજબ. અત્યારે જો આ બધું આખું બનાવેલું છે, આખું તમને વુડ વર્ક જ જોવા મળશે અહીં ઇન્ટિરિયરમાં આખું. આ તમારા કુક ક્યાંથી? નેપાળથી. બરાબર. તમારું નામ જણાવજો ને. મહેશ પરમાર. મહેશભાઈ, કેમ છો? મજામાં? એક નંબર. તો મને એ જણાવી દો કે આપણે આ જે રેસ્ટોરન્ટ છે કાઠિયાવાડી, એ કેટલા સમયથી ચાલુ છે? સર મને કરીબન 9 મહિના જેવું થયું સર. 9 મહિના જેવું? હા. બરાબર. અને આપણે આ રેસ્ટોરન્ટનું નામ કાઠિયાવાડી કેમ રાખ્યું છે તમે? કેમ કે સર કે અહીંયા શું છે કે ફિશનો ઉદ્યોગ છે. હા હા. તો બહારના પબ્લિકને એમ થાય કે અહીંયા નોનવેજ બનતું હશે. હા હા. અહીંયા અલાઉડ નથી. અલાઉડ નથી. આપણે સોમનાથ મંદિર છે અહીંયા. હા. બરાબર. બાજુમાં અમારા સામે શનિ મંદિર છે. હા હા. હનુમાનજીનું મંદિર છે. હા હા હા. તો જેથી કરીને કે બહારને કોઈને ગેસ્ટને નામ અલગ ચેન્જ કરીએ, હા હા, એના કરતાં કાઠિયાવાડી રેસ્ટોરન્ટ એની માટે જ રાખ્યો. કાઠિયાવાડી. હા, એ બરોબર છે. તો મને એ જણાવી દો કે આપણે સમય કેટલાનો છે અહીંયાનો? સર અમારે સવારના 10 વાગે હોટલ ચાલુ થઈ જાય છે. સવારે 10 વાગે હોટલ ચાલુ થઈ જાય છે? 3 વાગ્યા સુધી બપોરના. હા હા. અને સાંજે 6:30 થી રાતના 11:30 વાગ્યા સુધી. બરાબર. અને આપણે અહીંયા નાસ્તો મળે છે? હા, નાસ્તામાં અમારે આલુ પરોઠા, ગોભી પરોઠા, પનીર પરોઠા, પૂરી ભાજી, છોલે ભટુરે, આલુ પૌવા, મેથી પરોઠા, કાઠિયાવાડી નાસ્તો. અને આપણે અહીંયા કાઠિયાવાડી ફૂડમાં શું છે તમારી પાસે? રીંગણાનો ઓરો છે, હા, ભીંડી મસાલા, મગ મસાલા, સેવ ટમેટા, લસણિયા બટાકા, બાજરાના રોટલા, તવા પરોઠા, તવા રોટલી. બરાબર. અને તમને એ જણાવી દો કે આપણે અહીંયા ગુજરાતી થાળી છે? હા. ગુજરાતી થાળી અનલિમિટેડ હોય છે કે ફિક્સ હોય છે? અમારી જે થાળી છે ને સર, અનલિમિટેડ જેવી છે. એમાં 2 પ્રકારની સબ્જી અમે આપીએ છીએ. હા હા. સેવ ટમેટા, મગ મસાલા, હા, પછી દાલ ફ્રાય, પ્લેન રાઈસ, પાપડ, છાશ અને આપણી ઘઉંની રોટલી. તો મતલબ તમે જે અનલિમિટેડ થાળી આપો છો, અહીંયા આખા સોમનાથમાં અનલિમિટેડ થાળી ક્યાંય નથી. હું અહીંયા આજુબાજુના જે પણ રેસ્ટોરન્ટ છે ને એ બધીમાં જોઈ આવ્યો છું, અનલિમિટેડ થાળી નથી. તમે આપો છો ને તો ભાઈ એ તો વાત ફાઇનલ રહી કે જેને અનલિમિટેડ થાળી ખાવી છે ને પૈસા વસૂલ કરવા માટે, એ 100% તમારી પાસે જ આવવાના છે. કેમ કે અમારો એક અહીંયાનો સર નિયમ છે. હા. માનો કે આજે તમે જ આવ્યા અમારા રેસ્ટોરન્ટમાં હા જમવા માટે, ને તમને 1-2 રોટલી ઘટી હોય ને, હા, તો અમારે આપવી પડે. આપવી પડે 100%. કેમ કે આપણે પૈસા જે રીતના લઈએ છીએ તો સામેવાળા કસ્ટમરને એવી રીતનું સેટિસ્ફેક્શન. પછી અમારું ફૂડને અમે જવાબદારી લઈએ. હા હા. કે અમે લાઈવ બનાવીને આપીએ, બનાવીને નથી રાખતા. લાઈવ બનાવીને? લાઈવ એકદમ. એ પણ ગેસ્ટની સામે જ બનાવવાનો. બરાબર. તમારી કોઈ બીજી બ્રાન્ચ? હા, સોમનાથ લાઇન્સ. સોમનાથ લાઇન્સ. અને આપણે ધ સ્વાદ, 3 રેસ્ટોરન્ટ છે. અચ્છા, જે સામે આ ધ સ્વાદ આવે છે એ પણ તમારું જ? હા. બરાબર. અને સોમનાથ લાઇન્સ? સોમનાથ લાઇન્સ. બરાબર. એ અમારે સંભાળે છે બાલાભાઈ ચૌહાણ. હા હા. અહીંયા અમારે રોકીભાઈ. બરાબર. અને વાહ આદિત્ય. ઓકે. અહીંયાનું પ્રોપર એડ્રેસ શું છે? સોમનાથ સર્કલ, હા, શનિ મંદિર એની સામે એકદમ. એની સામે જ સોમનાથ સર્કલ, શનિ મંદિર, અને એની સામે આપણે કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. બરાબર ને? ઓકે. અત્યારે શું બનશે આપણે અહીંયા? લસણિયા બટાકા. લસણિયા બટેકા? હા. આ બટેકા ને બધી નાખી દીધું ને અત્યારે? કા તમે જ બનાવો કે અહીંયા ફૂડ? હું બનાવું છું અને કરણભાઈ છે અમારે કારીગર. હા હા. અમે બંને બનાવીએ. બંને બનાવો છો ને? હા. બરાબર. હવે અમારી ગ્રેવી છે. ગ્રેવી છે? હા. બરાબર. સર ડ્રાય બનાવું કે લિક્વિડ? તમને કયું બેસ્ટ લાગે? મને બે. તો ગમે એવી એક બનાવી દો. થઈ ગયું કમ્પ્લેટ. વાહ. તો
મિત્રો આપણી પાસે આવી ગયું છે અહીંયા લસણિયા બટેકા, તમે જોઈ શકો છો ભાઈ. અને સાથે મેં લીધી છે 4 રોટલી. સોરી, હમણાં 2 જ છે, હમણાં 2 જ છે, પછી થોડીક વાર પછી 4 આવશે. આ છે ને ભાઈ થોડોક પહેલો હું અહીંયા લઈ લઉં, એટલે તમને ટેસ્ટ કરીને મારે બતાવવાનું છે તો ભાઈ કેવું છે આ ફૂડ, એટલા માટે થોડુંક અહીંયા લેવું જરૂરી છે. ચાલો હવે અહીંથી હું એક બાઇટ લઉં છું. ચાલો ભાઈ. મિત્રો ખરેખર આ લસણિયા બટેટાનો જે ટેસ્ટ છે ને ભાઈ, ખરેખર રેડી છે, સુપર્બ છે. મારા તરફથી ભાઈ ડબલ થમ્સઅપ છે. આવો તમે બિંદાસ અને આ લસણિયા બટેકાનો એન્જોય માણો. અને ભાઈ મેઇન વાત એ કે લસણિયા બટેકા તમારે ખાવા છે તો અહીં તમે ઓર્ડર કરી શકો છો. બાકી આખા સોમનાથમાં ક્યાંય પણ તમને ગુજરાતી અનલિમિટેડ થાળી ક્યાંય નહીં મળે ભાઈ. આ હું તમને પાછો કહું છું, કેમ કે હું ઘણા રેસ્ટોરન્ટ ફેરો પણ મને ક્યાંય ગુજરાતી અનલિમિટેડ થાળી નથી મળતી. એ થાળી તમને આ રેસ્ટોરન્ટમાં મળી રહેશે. ગુજરાતી અનલિમિટેડ થાળી તમને આ રેસ્ટોરન્ટની અંદર મળી રહેશે, અને એ પણ એકદમ સસ્તા ભાવે. અને ભાઈ ફૂલ વેજ છે, કોઈ પણ પ્રકારનું એવું આપણે જોવા નથી મળતું. અને જો મોંઘી હોટલમાં જઈ પૈસા બરબાદ કરવા એના કરતાં આ રીતની નાની હોટલમાં આવો અને શુદ્ધ શાકાહારી ફૂડ ખાઓ. કોઈ જાતની એક્સ્ટ્રા મસાલાની પણ જરૂર નથી. અને આ જે ફૂડ છે યાર, એટલું નેચરલ ટેસ્ટ આપે છે ને, એટલું આમ ચમક. ખરેખર મને આ જે લસણિયા બટેકાનો ટેસ્ટ છે ને ખરેખર પસંદ આવ્યો છે મિત્રો. સોમનાથની અંદર આવ્યા છો અને તમે ખરેખર અનલિમિટેડ ગુજરાતી થાળી ફૂલ ટેસ્ટ સાથે ખાવા માંગો છો ભાઈ, એના માટે સોમનાથની અંદર તમારે બહાર ક્યાંય નથી જવું અને સોમનાથની અંદર જ તમારે હોટલ જોઈએ છે તો ભાઈ હું તમને કહીશ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં આવો યાર. કાઠિયાવાડી રેસ્ટોરન્ટ એડ્રેસ મેં તમને બતાવી દીધું. એ અહીંયા આવીને તમને છે ને એમ નહીં થઈ ગયા યાર અમે ખોટી જગ્યાએ આવી ગયા. તમે ખરેખર બહુ મજા આવશે આ જગ્યાએ. અને મસ્ત એકદમ જોવું તમે આખું વિલેજ આપણે લુક જોવા મળે છે, વિલેજ ટાઈપ. એમ લાગે કે આપણે કોઈ ગામડાની અંદર આવીને બેસીને જમીએ છીએ ભાઈ. સુપર અને સોલિડ ટેસ્ટ એ મળે છે મિત્રો. તો મિત્રો આજનો બ્લોગ રહી છે આપણો અહીં સુધી. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો, એને શેર કરો. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.